સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 પાર્ટ 2 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. પાઠનું નામ છે વિદ્યાર્થી મિત્રો, યુનિટનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે વન સંરક્ષણ માટે સ્ત્રીઓ. કે વિદ્યાર્થી મિત્રો, વન સંરક્ષણ, વન એટલે કે જંગલને બચાવવા માટે સ્ત્રીઓએ જે ચળવળ શરૂ કરી હતી, બરાબર, કદાચ તમે જાણતા હશો, અને એ મુવમેન્ટનું નામ હતું ચિપકો મુવમેન્ટ. તો એ જંગલ બચાવવા માટે જે સ્ત્રીઓએ, બરાબર, ત્યાંના જે ગવર્મેન્ટ અને જે તે સમયે જે અંગ્રેજો હતા, બરાબર, અને સ્ટેટ ગવર્મેન્ટ જે હતી, કે ત્યાંના જે રાજા રજવાડાઓ હતા, એમની સામે જે પડકારરૂપ એમણે ચળવળ શરૂ કરી હતી, ચિપકો મુવમેન્ટ. એ ચિપકો મુવમેન્ટ વિશેની સરસ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટમાં જોઈશું કે કઈ રીતે આપણે એમ જોવા જઈએ તો ગામડા માટે જે જંગલો જે છે, બરાબર, એ જંગલો કઈ રીતે અર્થવ્યવસ્થાને પૂરી પાડે છે કે પાયારૂપ છે. આ બધી તમામ બાબતો, ખાસ કરીને જે આ ચિપકો મુવમેન્ટ જે છે એ ઉત્તર પ્રદેશના જે ગઢવાલ, તહેરી ગઢવાલ જે છે, એ તહેરી ગઢવાલના ગામડાની જે સ્ત્રીઓ જે છે, બરાબર, એમણે ચિપકો મુવમેન્ટ ચળવળ દ્વારા, બરાબર, ત્યાંના જંગલ જે વિનાશ પામ્યું હતું, બરાબર, અને એનું સંવર્ધન કરીને, એનું જતન કરીને, એનું રક્ષણ કરીને, બરાબર, એમણે જંગલ બચાવવાનો પ્રયત્ન કર્યો. તો એના માટે આપણે ટેક્સ્ટ દ્વારા વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પ્રકરણને સમજવાનો પ્રયાસ કરીશું. તો સીધા જઈશું ટેક્સ્ટ ઉપર. યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે વન સંવર્ધન માટે સ્ત્રીઓ, કે જંગલ બચાવવા માટે જે સ્ત્રીઓ આગળ આવી એના માટેનો એક સરસ મજાનો યુનિટ છે. તો જોઈશું, સીધા ટેક્સ્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે સિન્સ ટાઈમ બિગન ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે કે સિન્સ ટાઈમ બિગન એટલે કે વર્ષોથી, એટલે કે યુગોથી, ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ, એટલે કે નેચરલ બ્રોડ લીવ્ડ એટલે કે કુદરતી, અને બ્રોડ એટલે કે પહોળા અથવા તો વિસ્તીર્ણ, લીવ્ડ એટલે કે પાંદડા ધરાવતા, એમ કે છે હિમાલયાસ એટલે કે હિમાલયના, બરાબર, લોકો જે છે કે છે એ લોકોએ એમ કે છે ઉત્તર પ્રદેશ, એટલે કે રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, એટલે કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી એક સિગ્નિફિકન્ટ રોલ, બરાબર, એટલે કે મહત્વની ભૂમિકા ભજવી છે. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ, કે જંગલ જે છે, આ જંગલો એમ કે છે જે હિલ વિલેજીસ એટલે કે પર્વતીય વિસ્તારના જે ગામડાઓ જે છે, એ પર્વતીય વિસ્તારના ગામડાઓને એમ કે છે ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી, એટલે કે સમગ્ર જે અર્થવ્યવસ્થા જે છે એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. તો એ કઈ રીતે? તો એમ કે છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, બરાબર, એટલે કે દાખલા તરીકે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, તો લીલા પાન, બરાબર, લીલા પાન અને જે ઘાસ જે છે એ એમ કે છે પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ, એટલે કે પ્રાણીઓ માટે, બરાબર, ખોરાક તરીકે એનો ઉપયોગ, એટલે કે પ્રાણીઓ માટે ચારો તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી હુઝ ડંગ્સ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ, બરાબર. ત્યાર પછી એમ કે છે જે ખેડાઉ જમીનો જે છે, અથવા તો ખેડાણવાળી જે જમીનો જે છે, એ જમીનોમાં એમ કે છે આ જે પ્રાણીઓનું, બરાબર, અહીંયા શબ્દ આપ્યો છે ડંગ્સ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર્સ ફોર ધ ક્રોપલેન્ડ્સ, એટલે કે જમીન અથવા તો ખેડાઉ જમીન માટે જે પ્રાણીઓનું જે છાણ જે છે, ડંગ, બરાબર, એ ખૂબ જ એમ કે છે એનો ખાતર તરીકે, ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે એનો ઉપયોગ થાય છે અથવા તો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી ડ્રાય ટ્વિક્સ એન્ડ બ્રાન્ચીસ, બરાબર, એટલે સૂકી ડાળીઓ, બરાબર, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, કે સૂકી ડાળીઓ એટલે કે સૂકા જે લાકડાઓ છે એ લાકડા દ્વારા ઘરની રસોઈના, બરાબર, લાકડાઓનો બળતણ તરીકે ઉપયોગ થઈ શકે છે. ફ્યુઅલ એટલે બળતણ, અને કુકિંગ એટલે રસોડામાં, ડોમેસ્ટિક એટલે ઘરેલું, કે ઘરેલું ઉપયોગ એનો થઈ શકે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, બરાબર, અને જે જંગલો જે છે
એ જંગલો એમ કહે છે વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં એમ કહે છે પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ધ ફ્રૂટ્સ, એટલે કે ફળો આપે છે, ઇડિબલ નટ્સ, બરાબર, ખાદ્ય સૂકા મેવા, ખાવાલાયક સૂકા મેવા, ફાઇબર્સ, બરાબર, એન્ડ હર્બ્સ, બરાબર, રેસાઓ અને ઔષધિઓ ફોર લોકલ કન્ઝપ્શન્સ, બરાબર, એટલે કે ત્યાંના સ્થાનિક લોકો માટે એ ઉપયોગી થાય છે. ધ ફોરેસ્ટ બ્રીક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ, ધ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર, કે જે દર વર્ષે, બરાબર, ધ ફોરેસ્ટ બ્રીક ધ ફોલ ઓફ ધ સિઝનલ રેનફોલ, એટલે કે દર વર્ષે જે ચોમાસા દરમિયાન જે જોરદાર વરસાદ પડે છે એ પ્રવાહોમાં એમ કે છે પ્રવાહને કારણે, બરાબર, જે પર્વતીય ઢોળાવો જે છે, લેસીસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, કે ચોમાસા દરમિયાન, બરાબર, પુષ્કળ વરસાદ થવાને કારણે ત્યાંની જે જમીન જે છે, પર્વતીય ઢોળાવ વિસ્તારની જમીન, બરાબર, એનું એમ કે છે ધોવાણ કરે છે. This create spring and ever-flowing streams which are vital for the mountain people and their animal during the hot summer months. હવે આથી એમ કહેવાય છે કે આથી જે ક્રિએટ સ્પ્રિંગ એટલે ઝરણા, એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, બરાબર, એટલે એ જ કે એનાથી સતત વહેતા ઝરણાઓ એમ કે છે પેદા થતા હોય છે, કે જે ખાસ કરીને સમર મંથ્સ, હોટ સમર મંથ્સ, એટલે કે ઉનાળામાં ખાસ કરીને એમ કે છે પર્વતીય લોકોને, તેમના પ્રાણીઓ માટે, બરાબર, અને પોતાના માટે ખૂબ જ અગત્યના છે. ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, હાવ એવર લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઇડ, કે ઘણા વર્ષોથી એમ કે છે આ સમુદ્ર જંગલના જે સ્ત્રોત ધરાવતા જે વિસ્તારો જે છે, બરાબર, એ ગેટિંગ ડિસ્ટ્રોઇડ, એટલે કે એનો એ નાશ થતા રહ્યા છે અથવા તો નાશ પામતા રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે જોઈએ તો કે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, કે દાખલા તરીકે તેહરી ગઢવાલના જે જંગલો જે છે એ તેહરી ગઢવાલના જંગલોને એમ કે છે કાપવામાં આવ્યા, અને એનું જે ઇમારતી જે લાકડું જે છે, બરાબર, સપ્લાય ટિમ્બર, એટલે કે એનું જે ઇમારતી લાકડું જે છે, બરાબર, એ લાકડું એમ કે છે ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક, એટલે કે રેલવેની જાળ બિસાવવા, બરાબર, માટે એમ કે છે ઉપયોગમાં લેવામાં આવ્યા. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટ કલ્ટિવેશન ઓફ અ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. યુરોપિયન્સ ઇન મસૂરી, કે મસૂરીની વાત કરીએ તો મસૂરીમાં એમ કે છે યુરોપીય લોકોએ એમ કે છે કલ્ટિવેશન એટલે રોપવું, ફોર અ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક અ પોટેટોઝ, એટલે કે બટાકા જેવા એમ કે છે નવા, એ લોકો બટાટા જેવા નવા એમ કે ખાદ્ય પાકોની ખેતી માટે એમણે શું કર્યું, તો લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ અ મિક્સ ઓક ફોરેસ્ટ, બરાબર, એટલે કે ઓક વૃક્ષ જે ધરાવતા હતા, મસૂરીની અંદર ઓક વૃક્ષ ધરાવતું જે જંગલ હતું, એ જંગલને એમ કે છે એ લોકોએ એમ કે છે નિકંદન કાઢી નાખ્યું, એટલે કે કાપી નાખ્યું, બરાબર, કે જેને કારણે એ લોકો પોટેટો જેવો વૃક્ષની ખેતી કરી શકે. ધેર વોઝ ક્લિયરલી અ contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. હવે એના લીધે એવું બન્યું કે ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ, એટલે કે ગામડાના લોકો, અને રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને રાજ્ય સરકાર, બરાબર, કે રાજ્ય સરકારની જે પૈસા કમાવાની જે જરૂરિયાતો છે અને ગ્રામ્ય લોકોની જે પાયાની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટપણે એમ કે છે વિસંગતતા ઊભી થઈ, કેમ કે રાજ્ય સરકાર એની રીતે પૈસા કમાવા માગતું હતું અને ગામડા લોકોને, બરાબર, એ જંગલની જે પાયાની જરૂરિયાતો એમાંથી એ લોકો મેળવતા, એટલે બંને વચ્ચે થોડી વિસંગતતા જોવા મળી. ઇન 1930, 1930માં એવું બન્યું કે ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ began a non-corporation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. હવે ઇન 1930 એટલે કે 1930માં વિદ્યાર્થી મિત્રો એવું બન્યું કે જંગલની અંદર કઠોર જે કાયદાઓ છે એ કઠોર કાયદાઓના વિરોધમાં એમ કે છે ન્યાય મેળવવા માટે તેહરી ગઢવાલના લોકો એક સત્યાગ્રહ કર્યો, કે મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. અને સત્યાગ્રહ એટલે કે અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ, એક શાંતિપૂર્ણ વિરોધ,
ના નામે એમણે એક અસહકારની લડત શરૂ કરી. ઇન ધેટ યર a large number of people were killed in Tehri by the armed force of the kingdom of Tehri Garhwal. In that year, અને એ વર્ષોમાં એમ કે છે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલની સામે વિરોધ ઉઠાવ્યો અને ત્યારે એમ કે છે તેહરી ગઢવાલના જે કિંગડમ એટલે કે રાજ્યના જે શસ્ત્ર દળો જે છે એ સૈનિકોએ એમ કે છે ઘણી મોટી સંખ્યામાં ત્યાંના લોકોને બરાબર મારી નાખ્યા, કે ધે વર કિલ્ડ. લુક એટ ધ પિક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમે પિક્ચરમાં જોઈ શકો છો કે લુક એટ ધ પિક્ચર, કે વોટ ડુ યુ નોટિસ, બરાબર, કે ચિત્રમાં તમને શું ધ્યાન આવે છે, કે ધેર આર સમ મેન, બરાબર, કે કેટલાક પુરુષો, વુમન એટલે કે સ્ત્રીઓ, બરાબર, એન્ડ ચિલ્ડ્રન એટલે કે કેટલાક બાળકો, એમ્બ્રાસિંગ ધ ટ્રીઝ, બરાબર, કે વૃક્ષોને ભાત ભીડીને ઊભેલા છે, એટલે કે વૃક્ષોને વળગીને ઊભેલા તમે જોઈ શકો છો. ધ ટુ મેન આર વિથ સ્વોઝ ઇન ધેર હેન્ડ્સ, બરાબર, કે બે પુરુષોના હાથમાં, બરાબર, ચિત્રમાં જો વિદ્યાર્થી મિત્રો એટલે ખ્યાલ આવશે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ, કે બે પુરુષોના હાથમાં કરવત છે. સોઝ એટલે કરવત. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, કે તેઓ એમ કે છે આ ઝાડ કાપવા માગે છે પણ લોકો તેમને ઝાડને બચાવી રહ્યા છે, એટલે કે લોકો તેમને ઝાડને કાપવા દેતા નથી, બરાબર. ત્યાર પછી જુઓ કે ધે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. હવે આ લોકો જે છે એ લોકોને તેમની વૃક્ષ પ્રત્યેની જે કહેવાનો મતલબ ઇમોશનલી અટેચમેન્ટ એટલે ભાવાત્મક રીતે તેઓ એકબીજાથી એટલે લાગણીશીલ રીતે વૃક્ષો સાથે એઓ જોડાયેલા છે. અને એમ કે છે જે કઠિયારાઓ એટલે જે વૃક્ષ કાપવા માટે જે આવ્યા છે, બરાબર, એમને એવો વૃક્ષને બિલકુલ હાનિ પણ નહીં થાય, બરાબર, એની એવો કાળજી રાખી રહ્યા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જે મુવમેન્ટ હતી વિદ્યાર્થી મિત્રો, બરાબર, જંગલ બચાવવાની આ જે મુવમેન્ટ હતી, બરાબર, ત્યાંના લોકોની, એ મુવમેન્ટ એમ કે છે ચિપકો મુવમેન્ટ, બરાબર, તરીકે ચિપકો ચળવળ તરીકે ઓળખાય. ટુ સેવ ધ ફોરેસ્ટ. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. અને ત્યાર પછી એમ કે છે આ ચળવળે ત્યાંના જે લીલાછમ જે જંગલો હતા, ગ્રીન ફોરેસ્ટ, એમને એમ કે છે અને પર્યાવરણને આ રીતે બચાવ્યા. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ચિપકો યુઝ અ ટ્રી movement has grown out of the Satyagraha movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. The post independence ચિપકો એટલે કે સત્યાગ્રહની જે ચળવળ જે છે એ સત્યાગ્રહની ચળવળમાંથી સ્વતંત્ર બાદ એટલે કે આઝાદ થયા બાદ એમ કે છે ચિપકો ચળવળનો જન્મ થયો એઝ અ ગ્રોન આઉટ ઓફ સત્યાગ્રહ, કે જેમાં એમ કે છે મુવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ, કે જેમાં ગામડાના લોકો જે છે એ ગામડાના લોકોએ એમ કે છે વાસ્તવમાં એમ કે છે વૃક્ષોને બચાવવા માટે પોતાના શરીરને એમ કે છે વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા અને એ રીતે એમણે જંગલ બચાવવાનો પ્રયત્ન કર્યો. ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇન સ્ટ્રેટેજી. કે ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ, કે ઉત્તર પ્રદેશની અંદર આપણે જોઈએ તો કે ઉત્તર પ્રદેશના જે હિમાલયના વિસ્તારના જે જંગલો જે છે એ જંગલોમાં વ્યાવસાયિક રીતે એમ કે છે વૃક્ષ છેદનના વિરોધમાં માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે એમ કે છે ગવર્મેન્ટે તેમને રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચના માટેની પુનઃ વિચારણા કરવા મજબૂર કરી, એટલે લોકોએ સરકારને પણ ઝુકાવી. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બેન્ડેડ અબાઉ હાઇટ ઓફ 1000 મીટર્સ, બરાબર, એટલે કે હકીકતમાં વ્યાવસાયિક જે વૃક્ષ છેદન જે છે એ વૃક્ષ છેદનને 1000 મીટરની જે ઊંચાઈ જે છે એ 1000 મીટરની ઊંચાઈ ઉપરથી નિષેધ ફરમાવવામાં આવ્યો કે 1000 મીટરની ઊંચાઈથી કોઈએ લાકડા કાપવા નહીં અથવા તો કોઈ પણ વૃક્ષને કાપવું નહીં. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પરંતુ એમ કે છે એટલો બધો મોટા પાયે જંગલોનો વિનાશ થયો હતો એમ કે છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ. અને જે જંગલ ખાતું જે છે એ જંગલ ખાતું એમ કે છે
ફરી તેમનું પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું. પરિણામે એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામે ધેર ઇઝ નાવ અ scarcity of animal fodder and domestic fuel and acute water shortage. હવે આ જંગલ મોટા પાયે નાશ થવાને કારણે પરિણામ એવું બન્યું કે આજે એમ કે છે એમને એમ કે જે રિક્વાયરમેન્ટ ઓફ ફોડર એટલે કે પશુઓનો જે ચારો જે છે, બરાબર, પશુઓનો ચારો, ત્યાર પછી ફ્યુઅલ એટલે કે ઘર વપરાશ માટેનું બળતણ, પછી વોટર એટલે કે પાણી, બરાબર, આ બધી જ એમ કે છે બાબતોનું એમ કે છે શોર્ટેજ ઊભી થઈ એટલે કે અછત ઊભી થઈ. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ઓકે, ધ વુમન સફર ધ મોસ્ટ, અને ખાસ કરીને એમ કે છે સ્ત્રીઓને આની વધારે તકલીફ પડી અને સ્ત્રીઓએ આ બધું ભોગવવું પડ્યું. એન્ડ મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વુમન એન્ડ નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, અને સ્ત્રીઓ એમ કે છે આખો દિવસ ચાલવું પડતું, બરાબર, બળતણના લાકડા મેળવવા માટે, બરાબર. એટલા માટે એમ કે છે સૌથી વધારે જો કોઈ તકલીફ પડી હોય તો એમ કે છે સ્ત્રીઓને. ત્યાર પછી એમ કે છે ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. અને ત્યાર પછી સ્ત્રીઓએ નક્કી કર્યું, બરાબર, કે ચિપકો ચળવળથી પોતે પ્રેરાઈને એમ કે છે નાશ પામી રહેલા જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય તે માટે એમ કે છે ગામડાની આ જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે બીજા વિડીયોની અંદર જે જોયું, બરાબર, ચિપકો મુવમેન્ટ વિશે કે ધ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી વિશે, હવે કેટલાક એની અંદર ડિફિકલ્ટ વર્ડ્સ, બરાબર, થોડા ઘણા મેં લખ્યા છે અને તમારા ટેક્સ્ટબુકની અંદર પણ ઘણા બધા ડિફિકલ્ટ વર્ડ્સ ગ્લોસરીની અંદર આપ્યા છે. તો સાથે સાથે તમારે હોમવર્ક તરીકે આ ડિફિકલ્ટ વર્ડ્સ જે બોર્ડ ઉપર દેખાય છે તમને એ પણ લખવાના છે. એની સાથે સાથે ગ્લોસરી એટલે કે ટેક્સ્ટબુકની અંદર જે પાછળ એન્ડમાં ગ્લોસરી આપી છે, બરાબર, એની અંદર રહેલા અત્યાર સુધીના એટલે કે અત્યાર સુધી જેટલું ચાલ્યું છે એટલા ડિફિકલ્ટ વર્ડ્સ પણ તમારે લખવાના રહેશે. એની સાથે સાથે છે 4 જેટલા પ્રશ્નો, ક્વેશ્ચન આન્સર. એમાં પ્રથમ પ્રશ્ન છે હાઉ આર ધ લાર્જ એરિયા ઓફ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ ગેટિંગ ડિસ્ટ્રોઇડ, બરાબર, કે હાઉ આર ધ લાર્જ એરિયા ઓફ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ ગેટિંગ ડિસ્ટ્રોઇડ, કે જંગલનો ખૂબ મોટો જે એરિયા જે છે એ જંગલનો ખૂબ મોટો એરિયા કઈ રીતે વિનાશ પામ્યો કે કઈ રીતે નાશ પામ્યો, આ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે વેર ડીડ સત્યાગ્રહ મુવમેન્ટ ઓરિજિનેટ ફ્રોમ, વાય, કે સત્યાગ્રહ મુવમેન્ટનો ઉદ્ભવ શા માટે થયો, શેના માટે સત્યાગ્રહ મુવમેન્ટ કરવી પડી, કે શા માટે ચિપકો મુવમેન્ટ આંદોલન કરવું પડ્યું, અને વાય, બરાબર, એટલે કેમ. વોટ ઇઝ ચિપકો મુવમેન્ટ, બરાબર, એટલે ચિપકો મુવમેન્ટ એ શું છે. અને ચોથો પ્રશ્ન છે ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજ એક્સપ્લેન, હિલ વિલેજ, બરાબર, એટલે કે પર્વતીય વિસ્તારના જે ગામડાઓ જે છે એ ગામડાઓ માટે જોવા જઈએ તો ફોરેસ્ટ, બરાબર, એ જંગલ જે છે એ જંગલ એનું જે ફાઉન્ડેશન છે એ જંગલનું ફાઉન્ડેશન એ પાયારૂપ છે. અને સમગ્ર ઇકોનોમી જે છે, સમગ્ર અર્થવ્યવસ્થા એમ કે છે પર્વતીય વિસ્તારના લોકોની અર્થવ્યવસ્થા આ જંગલ ઉપર નિર્ભર છે. તો આ 4 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં લખીને જે તે દિવસે જે તે સમયે વોટ્સઅપના માધ્યમથી ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.